Hello, Vidyarthi Mitro. Myself Varsha Patel from Urban International School. So today I would like to teach you about the Black Book Supplementary Reader. બ્લેક બકનો વિદ્યાર્થી મિત્રો જે 6 યુનિટ છે ધ સ્નીક થીફ. સ્નીક સ્નીક એટલે શું થશે બેટા? તો કે સ્નીક એટલે કે છુપો. કોઈ પણ વસ્તુ આપણે છાનામાના લઈ લે કોઈ, બરાબર? ચોર ખરો પણ કેવો છુપો ચોર. કોઈ પણ વસ્તુ કોઈને બોલ્યા વિના લઈ લે એને કહેવાશે સ્નીક. ઓકે, સો પહેલાં આપણે આ ચેપ્ટરના સ્પેલિંગ વર્બ્સની આપણે ચર્ચા કરીશું. ઓકે, SNEAK SNEAK સ્નીક. સ્નીક એટલે કે છાનામાના ઉપાડી જનારું. SPOT સ્પોટ. સ્પોટ એટલે શોધી કાઢવું. REVEAL રિવીલ એટલે ખુલ્લું અથવા તો છતું કરવું. DENY ડિનાય એટલે નકારવું, ના પાડવું કહીએ ને આપણે તે. આગળ જોઈશું એક્સપ્લેન. EXPLAIN એક્સપ્લેન એટલે સ્પષ્ટ કરવું, ખુલાસો કરવો. CHARGE ચાર્જ એટલે આક્ષેપ કે આરોપ મૂકવો, દોષ દેવો. આપણે કોઈને કહીએ ને કે ચાર્જ સોંપો, ચાર્જ સોંપવો એટલે કોઈને કોઈક ચાર્જ આપીએ તો તેને પણ કહેવાશે COOK કુક. UP કુક અપ એટલે ઘડી કાઢવું. આગળ વર્ડ્સ જોઈશું આપણે. ટર્મિનલ TERMINAL ટર્મિનલ. ટર્મિનલ એટલે મથક. ટર્મિનલ એટલે શું થશે? મથક અથવા સ્ટેશન. RESTLESS રેસ્ટલેસ એટલે કે અસ્વસ્થ અથવા તો બેચેન. VACANT વેકન્ટ. એમ્પ્ટી પણ કહેવાશે. વેકન્ટ એટલે કે ખાલી. OWENERSHIP ઓનરશિપ એટલે કે માલિકી. DEFINITELY ડેફિનેટલી એટલે કે ચોક્કસ. PUZZLED પઝલ એટલે કોયડો, ગૂંચવાણ ભર્યું, આપણે કહીએ ને ગૂંચવાયેલું. ઓકે, આગળ જોઈશું આપણે EXCURSION એક્સકર્ઝન એટલે કે સફર. CONTENTS કન્ટેન્ટ્સ માં રહેલી વસ્તુઓ. STATEMENT સ્ટેટમેન્ટ એટલે કે વિગત અથવા નિવેદન. SUSPECT સસ્પેક્ટ એટલે કે શંકાસ્પદ અથવા તો શંકાસ્પદ વ્યક્તિ. CLUE ક્લ્યુ. ક્લ્યુ બોલીએ ને આપણે ક્લ્યુ અથવા તો હિન્ટ. હિન્ટ એટલે કે કડી, ઉપયોગી પુરાવો. ઓકે, સો લેટ સ્ટાર્ટ. હવે આપણે ચેપ્ટર નંબર 6 એની ચર્ચા કરીશું. ધ સ્નીક થીફ. સ્નીક એટલે કે છુપો ચોર. સ્નીક થીફ એટલે છુપો ચોર. ઓકે, નાઉ લિસન. ઇન્સ્પેક્ટર એન્ડરસન વોઝ ઓફ ડ્યુટી. ઓફ આપણે કહીએ ને ફેન ઓફ કરી દે, તો ઓફ એટલે કે રજા પર હોવું, બરાબર? ઓફ ડ્યુટી એટલે કે તે દિવસે ફરજ પર હતા નહીં. કોણ? ઇન્સ્પેક્ટર એન્ડરસન. હી હેડ જસ્ટ અરાઇવ્ડ એટ ધ ટ્રેન સ્ટેશન ટુ મીટ સમ ફ્રેન્ડ્સ બટ ધેર ટ્રેન વોઝ રનિંગ એન ઓવર લેટ. એન ઓવર એટલે કે 1 કલાક, બરાબર? હી હેડ જસ્ટ તે હમણાં જ થોડા અરાઇવ્ડ એટલે કે આવી પહોંચ્યા છે. એટ ધ ટ્રેન સ્ટેશને. ટુ મીટ એટલે મુલાકાત લેવા અથવા તો મળવા. સમ ફ્રેન્ડ્સ એટલે કે કેટલાક મિત્રોને મળવા. બટ ધેર ટ્રેન વોઝ રનિંગ એન અવર લેટ પણ તેમની ગાડી 1 કલાક મોડી હતી. તેઓ હમણાં જ થોડા મિત્રોને મળવા સ્ટેશન પર આવ્યા હતા, પણ એમના જે મિત્રો હતા એમની ગાડી 1 કલાક મોડી હતી. લેટ એટલે મોડી. As he walked slowly across the main terminal એટલે પ્લેટફોર્મ, મથક, a man with restless eyes attracted his attention. As he walked યાની કે ચાલતા હતા. સ્લોલી એટલે કે ધીમે ધીમે. જ્યારે એ ધીમે ધીમે ચાલી રહ્યા હતા અક્રોસ ધ મેઇન પ્લેટફોર્મ ઉપર ધીમે ધીમે મુખ્ય પ્લેટફોર્મ ઉપર જતા હતા, ત્યારે અ મેન વિથ ધ રેસ્ટલેસ એટલે કે બેચેન, અસ્વસ્થ.
અસ્વસ્થ આઈઝ એટલે કે આંખો, અટ્રેક્ટ એટલે કે આકર્ષાવું, એની તરફ આકર્ષાય, એના તરફ એનું ધ્યાન ખેંચાયું. હિઝ એટેન્શન એટલે કે ધ્યાન, એમની નજર તેના તરફ ખેંચાય. કોના તરફ? કે જ્યારે એ પેલા મથક ઉપર ટર્મિનલ ઉપર ચાલતા હતા ત્યારે તેમની નજર એક અજાણ્યા અથવા તો એક વ્યક્તિ અસ્વસ્થ નજરવાળા માણસ ઉપર પડી. Then he was lost in the crowd of the passenger. Then પછી he was એટલે કે તે શું થઈ ગયો? લોસ્ટ એટલે કે તે ત્યાંથી અદૃશ્ય થઈ ગયો. એ ક્યાં અદૃશ્ય થઈ ગયો? ઇન ધ ક્રાઉડ ઓફ પેસેન્જર્સ એટલે કે જે પેસેન્જર્સ હતા બરાબર, તે બધા મુસાફરો હતા તેમના ટોળાઓની વચ્ચે અદૃશ્ય થઈ ગયો. આગળ જોઈશું. A few minutes later, the inspector spotted એટલે શોધી કાઢવું. Spotted the man. He was entering the station's coffee shop. Few minutes એટલે કે થોડીક જ ક્ષણોમાં અથવા તો થોડીક જ મિનિટમાં, લેટર પસાર થઈ હશે, થોડીક જ મિનિટમાં જ તેમણે ઇન્સ્પેક્ટરે ફાઉન્ડ એટલે કે શોધી કાઢ્યું અથવા તો સ્પોટેડ ધ મેન, એ માણસને શોધી કાઢ્યો. હી વોઝ એન્ટરિંગ એટલે કે ત્યાં પ્રવેશી રહ્યો હતો. ક્યાં? એટ ધ સ્ટેશન કોફી શોપ, જે સ્ટેશન ઉપરનું કોફી શોપ હતો તેમાં જઈ રહ્યો હતો. નાઉ હી વોઝ કેરિંગ અ લેધર બ્રીફકેસ. લેધર એક જાતનું ચામડું આવે, બરાબર, ચામડું આવે એનું જે પર્સ હતું અથવા તો બ્રીફકેસ હતું, પાકીટ હતું, એ લઈને જઈ રહ્યો હતો શોપમાં, બરાબર, ચામડાનું પાકીટ હતું. ધ મેન સેટ ડાઉન એટ ધ વેકેન્ટ એટલે કે ખાલી જગ્યા હતી, એક કોર્નર ટેબલ ઉપર માણસે શું કર્યું કે ખૂણાના ખાલી ટેબલ પર એ બેસી ગયો, દિવાલ વચ્ચે. પ્લેસિંગ ધ બ્રીફકેસ બિટવીન હિઝ ચેર એન્ડ ધ વોલ. એણે જે એની પાસે પેલી બ્રીફકેસ હતી એ ખૂણાના ખાલી ટેબલ પાસે મૂકી, બરાબર, દિવાલ વચ્ચે, ખુરશી અને દિવાલ વચ્ચે. વોટ ડુ સસ્પેક્ટ અબાઉટ ધીસ મેન? આ માણસ પર શી શંકા થાય છે? તમને આપણને પૂછવામાં આવે છે કે તમને શું કોઈ શંકા થાય છે આ માણસ ઉપર? હવે આપણે કેસ કરવાનું, બરાબર. આગળ જોઈશું. ધ ઇન્સ્પેક્ટર ફોલોવડ હિમ. ઇન્સ્પેક્ટર એમને ફોલો કર્યું એટલે કે એમની પાછળ ગયો. ઇન્સ્પેક્ટર જ હતા, એમનો પીછો કર્યો, ફોલો કર્યું. એન્ડ સેટ હિઝ ટેબલ, અને એમના ટેબલ ઉપર બેસી ગયા. જ્યાં પેલો છુપો ચોર બેઠો હતો ત્યાં તેમની સાથે બેસી ગયા. એન્ડ આસ્ક્ડ હિમ ટુ કમ ઓવર ટુ ધ સ્ટેશન માસ્ટર્સ ઓફિસ ટુ આન્સર a few question about the ownership of the briefcase. ઇન્સ્પેક્ટર જે પેલા ખાલી ટેબલ હતું, સેટ ટેબલ એટલે કે એમની સાથે જે ટેબલ હતું, પેલા જે છુપા ચોર સાથે ટેબલ જ્યાં બેઠો હતો તેના પર એની પાસે જઈને બેઠા અને એના પાસે જે બ્રીફકેસ હતી, બરાબર, એન્ડ આસ્ક્ડ હિમ, અને એને પૂછવા લાગ્યા, કમ ઓવર ટુ ધ સ્ટેશન માસ્ટર ઓફિસ. એણે સ્ટેશન માસ્ટરની જે ઓફિસ હતી ત્યાં એમને બોલાવ્યા. પેલા જે ચોર હતો એને ત્યાં બોલાવ્યો. શાના માટે? ટુ આન્સર એટલે કે જવાબ આપવા માટે. અ ફ્યુ ક્વેશ્ચન્સ અબાઉટ ધ ઓનરશિપ એટલે કે માલિકી. ધ બ્રીફકેસ, જે બ્રીફકેસ હતી, પાકીટ હતા, એના માલિક તરીકેના પ્રશ્નો પૂછવા માટે એમણે એને ત્યાં સ્ટેશન માસ્ટરની જે ઓફિસ હતી ત્યાં એને બોલાવ્યો. હી હેડ વિથ હિમ, જે પેલું બ્રીફકેસ એની સાથે હતું તેના વિશે પ્રશ્નો પૂછવા માટે એમણે એને ત્યાં બોલાવ્યો. ધ મેન ક્લેમ્ડ એંગ્રીલી, જે પેલો માણસ હતો એ ક્લેમ્ડ એકદમ ગુસ્સે થઈ ગયો. માણસ હતો એ ગુસ્સે થઈને ક્લેમ એટલે કે દાવો કરવો. ધેટ બ્રીફકેસ વોઝ હિઝ, કે એ પાકીટ તો એનું જ છે. બટ હી એગ્રીડ ટુ ગો અલોંગ એટલે ની સાથે જવું. એમણે શું કહ્યું કે પાકીટ તો મારું જ છે, એ એના પર ગુસ્સે થઈ જાય છે. માણસ ગુસ્સે થઈને પેલા પાકીટ પોતાનું જ છે એવો એણે દાવો કર્યો, ક્લેમ કર્યું, પણ છતાં પણ એ સાથે જવા સંમત થયો, એ પાકીટ સાથે ત્યાં જવા તૈયાર થયો. આગળ જોઈશું આપણે બેટા. In the station master office, the briefcase lay open on the
does, revealing a file of papers and an envelope containing about $20,000. Oh, this is not my briefcase, shouted Mr. Fink. જ્યારે પેલું બ્રીફકેસ માસ્ટર ઓફિસે જતા જે સ્ટેશન માસ્ટરની ઓફિસમાં પેલું જે પાકીટ ખોલવામાં આવ્યું ત્યારે ફ્રિંકે તરત જ જવાબ આપ્યો. મોટા અવાજમાં એણે સાઉટેડ, એકદમ જોરથી ચિલ્લાયા. શું ચિલ્લાયા? હવે આપણે જોઈએ. એમણે જ્યારે સ્ટેશન માસ્ટરની ઓફિસમાં બ્રીફકેસ જ્યારે એટલે સોંપ્યું હતું, બરાબર, જે એમણે પાકીટ તમારું જ હતું. જ્યારે એણે શું કર્યું કે પાકીટ ખોલ્યું ત્યારે ઓપન ઓન ધ ડેસ્ક, જ્યારે પેલા ડેસ્ક ઉપર ટેબલ ઉપર પાકીટ ખોલ્યું, જે એમણે પેલા મિસ્ટર ફિંકનું પાકીટ ખોલ્યું સ્ટેશન માસ્ટરની ઓફિસમાં એમણે ઇન્સ્પેક્ટર ત્યારે એણે શું કહ્યું કે શું ખોલ્યું? તમે અમને કહ્યું. શું કહે છે? revealing showing file of papers and a envelope containing about $20,000. જ્યારે કાગળોની એક ફાઇલ અને $20,000 ભરેલું એક પાકીટ મળી આવ્યું એની અંદરથી, એન્વલપમાંથી, પેલી જે ફાઇલ હતી તેમાંથી. ઓહ, ધીસ ઇઝ નોટ માય બ્રીફકેસ. ત્યારે મિસ્ટર ફિંક શું કહે છે કે આ મારું બ્રીફકેસ નથી. બિફોર વી ઓપન ધીસ બ્રીફકેસ મિસ્ટર ફિંક began the inspector. ઇન્સ્પેક્ટરે શું એને જવાબ આપ્યો? બિફોર વી ઓપન ધીસ બ્રીફકેસ, આ બ્રીફકેસ એટલે કે આ પાકીટ ખોલવા પહેલાં મિસ્ટર ફિંક, યુ ટોલ્ડ અસ, કે મિસ્ટર ફિંક તમે અમને કહ્યું હતું, ઇટ વોઝ ડેફિનેટલી યોર્સ, કે આ ખરેખર તમારું જ છે, એન્ડ ધેટ ઇટ કન્ટેન ઓનલી અ કપલ ઓફ મેગઝીન, અને તમે અમને એમ જણાવ્યું હતું કે તેમાં માત્ર બે કપલ ઓફ એટલે કે ફક્ત બે મેગઝીન જ છે જે તમે વાંચતા હશે. નાવ યુ ડિનાય એટલે કે સે નો, તમે નકારો છો, તમે ના કહો છો કે ધેટ યુ આર ધ ઓનર, તમે માલિક નથી. યુ આર ધ ઓનર. હાઉ ડુ યુ એક્સપ્લેન ધેટ? તમે આવું કઈ રીતે કહી શકો? તમે આવું કઈ રીતે માનો છો? ઇન્સ્પેક્ટરે એવું પૂછ્યું કે તમે કઈ રીતે કહી શકો આવું? હવે પહેલાં તમે કહેતા હતા કે આ મારું જ પાકીટ છે, હવે તમે એમ કહો છો કે મારા પાકીટમાં તો ફક્ત મારા બ્રીફકેસમાં ઓનલી કપલ ઓફ મેગઝીન જ હતા. તમે કઈ રીતે કહી શકશો? બરાબર. ત્યારે મિસ્ટર ફિંક લુક્ડ પઝલ યાને કે કન્ફ્યુઝ, એકદમ કોયડામય બની જાય છે, કંઈ જવાબ આપી શકતા નથી. ધીસ ડેફિનેટલી ઇઝન્ટ બ્રીફકેસ આઈ હેન્ડેડ ઇન ધ ક્લોક રૂમ ધીસ મોર્નિંગ. ત્યારે પાછો આર્ગ્યુમેન્ટ કરે છે. મિસ્ટર ફિંક શું કહે છે? મૂંઝાઈ ગયો અને શું કહે છે? ધીસ ડેફિનેટલી, આ ખરેખર, ઇઝન્ટ ધી બ્રીફકેસ, મારું બ્રીફકેસ નથી, મેં સોંપેલું તે આ પાકીટ નથી. ક્યાં? આઈ હેન્ડેડ ઇન એટ ધ ક્લોક રૂમ, મેં તે ક્લોક રૂમમાં મૂક્યું હતું, એ મારું આ પાકીટ નથી. હી સેડ, ધે મસ્ટ હેવ ગિવન મી સમવન એલ્સીસ, કદાચ કોઈકે આ પાકીટ આપ્યું હોય, કોઈનું પાકીટ આપ્યું હોય એવું હોવું જોઈએ. ઇટ લુક્સ એક્ઝેક્ટલી લાઇક માઇન, એ ખરેખર મારા જેવું જ દેખાય છે. એક્ઝેક્ટલી એટલે કે ખરેખર, લાઇક માઇન, જાણે મારું હોય એવું લાગતું હતું. બટ આઈ કેન સી ઇઝન્ટ, પણ હું જોઈ શકું છું કે એ તો મારું છે જ નહીં. માય બ્રીફકેસ વોઝ લોકડ, મારું બ્રીફકેસ તો લોકડ હતું, મારા પાકીટને તો તાળું હતું. એન્ડ ઇટ હેડ ઓનલી સમ મેગઝીન્સ, અને એમાં તો ફક્ત થોડી મેગઝીન્સ હતી. મેગઝીન એટલે બરાબર, પેલી મેગઝીન હતી. આઈ વોઝ રીડિંગ ઓન ધ ટ્રેન, જે હું ટ્રેનમાં વાંચી રહ્યો હતો. ધ ઓનર ઓફ ધીસ બ્રીફકેસ શુડન્ટ હેવ ધ લેફ્ટ, કદાચ જે આ એનો માલિક છે એ પાકીટ ભૂલી ગયો હશે. હું તો ફક્ત ગાડીમાં જે મેગઝીન વાંચતો હતો તે જ હતી, અને મારા પાકીટને તો તાળું હતું. બરાબર. માલિકે આમ ખુલ્લું તો ન જ રાખવું જોઈએ. ઇટ ઓપન વિથ ઓલ ધીસ મની ઇન ઇટ, જે એનો માલિક છે એણે આને ખુલ્લું જ ન મૂકવું જોઈએ ને. એ ભૂલથી ઇટ હી ગોટ માઇન્ડ બાય મિસ્ટેક, એ ભૂલથી મારું પાકીટ લઈ ગયા હશે. હી ઇઝન્ટ ગોઈંગ ટુ બી વેરી હેપી અબાઉટ ઇટ, પણ મારા પાકીટથી કદાચ એ ખુશ નહીં હોય.
કેમ કે મારા પાકીટમાં તો 2 મેગઝીન જ છે એવું એને જણાવે છે ઇન્સ્પેક્ટરને. ત્યારે ઇન્સ્પેક્ટર એને શું કહે છે? આઈ એમ શ્યોર હી વોન્ટ બી. તમે મને ખાતરી છે કે એમ નહીં થાય. ઇન્સ્પેક્ટરે એવું કહ્યું કે મને ખાતરી છે, આઈ એમ શ્યોર હી વોન્ટ બી, કે એમ નહીં થાય. I also wonder why anyone would given briefcase for safekeeping that he had only a couple of magazine in it. હું એવું માનું છું કે જેમાં માત્ર 2 મેગઝીન, કપલ ઓફ મેગઝીન હોય, બરાબર, જેમાં ફક્ત 2 મેગઝીન હોય અને એવું પાકીટ સાચવવા શા માટે મૂકે? એનું મને આશ્ચર્ય થાય છે. મને એવું આશ્ચર્ય થાય છે કે કદાચ આ મેગઝીન સાચવવા માટે કોઈ શું કામ મૂકે? That easy to explain, said Mr. Fink. સાફ વાત છે, easy to explain, એકદમ સાફ વાત છે, એકદમ ચોખ્ખી વાત છે. I came to this morning just before noon. હું અહીં જ્યારે આવ્યો સવારે જ 12 વાગે હું અહીં આવ્યો. Of those one day round trip excursion, a short trip, એક નાની અમથી ટ્રીપ માટે, એક નાના અમથા પ્રવાસ માટે હું અહીં આવ્યો હતો અને રિટર્ન ટિકિટ પણ છે મારી પાસે. હું અહીં આવ્યો બપોરે, બરાબર, અને સવારે 12 વાગ્યા પહેલાં આ શહેરમાં આવ્યો છું. પ્રવાસી ટિકિટ, યાની કે ફરીથી રિટર્ન થઈ જવાની હોય એવી ટિકિટ. આઈ વોઝ રીડિંગ ધ મેગઝીન ઓન ધ ટ્રેન. ટ્રેનમાં, ઓન ધ ટ્રેન એટલે ટ્રેન ઉપર નહીં પણ ટ્રેનમાં, બરાબર, પ્રેપોઝિશન છે. આઈ બ્રોટ માય બ્રીફકેસ બીકોઝ આઈ વોઝ હોપિંગ ટુ ફાઇન્ડ. મારું બ્રીફકેસ હતો, બરાબર, મારા બ્રીફકેસને મેં સાચવી રાખ્યું હતું, બરાબર. મારું જે બ્રીફકેસ છે, હું મેગઝીન વાંચતો હતો એટલે કે થોડા જૂના ચોપડા ખરીદવાની આશાએ જ મેં અહીંયા આવ્યો હતો. બીકોઝ આઈ વોઝ હોપિંગ ટુ ફાઇન્ડ સમ સેકન્ડ હેન્ડ બુક્સ. મારે સેકન્ડ હેન્ડ બુક્સ જોઈતી હતી, એટલા માટે હું મારી બુક મારી જે બ્રીફકેસ હતી તે મારી સાથે રાખતો હતો. બટ આઈ ડિડન્ટ get the bookstores because I met an old friend who invited me over to his house. હું જે બુક્સ ખરીદવા માટે આવ્યો હતો પણ હું બુક્સ ખરીદ શક્યો નહીં. હું પુસ્તક ભંડારમાં ગયો, બુક સ્ટોરમાં ગયો, બીકોઝ ત્યાં ખરીદી શક્યો નહીં. સેકન્ડ હેન્ડ બુક હું ખરીદી ન શક્યો. કારણ કે હું મળ્યો, કોને મળ્યો? એન ઓલ્ડ ફ્રેન્ડ, મારા એક જૂના મિત્રને મળ્યો કે જેણે ઇન્વાઇટેડ મી ઓવર ટુ હિઝ હાઉસ. એણે એના ઘરે મને લઈ ગયો. બરાબર, હું બુક ના ખરીદી શક્યો, ગયો ખરો પણ હું બુક ખરીદી શક્યો નહીં કેમ કે મારા જૂના ફ્રેન્ડે મને એના ઘરે ઇન્વાઇટ કર્યો. સો દેટ્સ વેન યુ ચેકડ યોર બ્રીફકેસ. એટલા માટે તમે તમારું પાકીટ અહીં મૂક્યું. વેન યુ ચેકડ યોર બ્રીફકેસ, એટલા માટે તમે તમારું પાકીટ અહીં મૂક્યું. ધેટ્સ રાઇટ, સાચું છે. કન્ટિન્યુડ મિસ્ટર ફિંકે કીધું, હા એ વાત સાચી છે, એટલા માટે તો હું મારા પાકીટમાં કંઈ ન હતું એટલે મેં અહીંયા મૂકી. આઈ ડિડન્ટ વોન્ટ ટુ કેરી ઇટ અરાઉન્ડ વિથ મી, સો આઈ લેફ્ટ ઇટ હિયર એન્ડ વેન્ટ વિથ માય ફ્રેન્ડ. અને મારે જરૂર નહોતી એટલે હું એ મૂકીને મારા ફ્રેન્ડના ઘરે ગયો. ગોટ માય ટેક્સી ફેર, પેડ બોટ વે, હેડ અ ગ્રેટ ટાઈમ. અને મારા મિત્રના ઘરે ગયો, બરાબર, અહીં મૂકી મારા મિત્ર સાથે ગયો. આવવા જવાનું ટેક્સી ભાડું આપ્યું. એન્ડ એન્જોય એન્ડ ગ્રેટ ટાઈમ એટલે એન્જોય કર્યો. બોથ વેઝ, બંને ટાઈમનું એમ. બોથ વે એટલે આવવા જવાનું, બરાબર. ટેક્સી ભાડું પણ ટેક્સી ફેર એટલે કે ભાડું એ પણ ચૂકવ્યું, બરાબર, અને મજા કરી. ડીડ યુ નોટિસ સમથિંગ ઇલોજિકલ એટલે કે અતાર્કિક ઇન મિસ્ટર ફિંક્સ એક્સપ્લેનેશન? વોટ ઇઝ ઇટ? તમે એવું માનો છો કે મિસ્ટર ફિંકના ખુલાસામાં તમને કોઈ શંકા લાગે છે? અતાર્કિક વાતનો ખ્યાલ આવ્યો? એ સી છે, તમને ખ્યાલ આવે છે? હવે ઇન્સ્પેક્ટરે શું કહ્યું એમને? લકી યુ, તું તો બહુ નસીબદાર છે. નાવ વુડ યુ માઇન્ડ એમ્પ્ટિંગ આઉટ ઓલ યોર પોકેટ? વુડ યુ માઇન્ડ, જો તમને વાંધો ન હોય, વુડ યુ માઇન્ડ એટલે કે તમને વાંધો ન હોય, બરાબર, તો આઉટ ઓફ, એમ્પ્ટિંગ આઉટ એટલે કે તમારા આઉટ ઓફ
આઉટ ઓફ યોર પોકેટ્સ એટલે કે તમારા ખિસ્સામાંની બધી જ વસ્તુ તમે બહાર કાઢો. તમને વાંધો ન હોય તો વસ્તુઓ કાઢી એન્ડ પ્લેસિંગ ધેર કન્ટેન્ટ્સ ઓન ધીસ ડેસ્ક, અને બધી જ વસ્તુ જે છે એ અહીં પ્લેસિંગ યાની કે આ ટેબલ ઉપર, આ ડેસ્ક ઉપર અહીં ખાલી કરો, તમને કંઈ વાંધો ન હોય તો. આઈ ડોન્ટ માઇન્ડ એટ ઓલ. ત્યારે મિસ્ટર ફિંકે શું કીધું કે મને કોઈ વાંધો નથી, જરાય નહીં. મિસ્ટર ફિંકે એવો જવાબ આપ્યો, આઈ હેવ ગોટ નથિંગ ટુ હાઇડ. મારે કોઈ વસ્તુ છુપાવવાની છે જ નહીં, છુપાવવાનું છે જ નહીં. ધ સુનર યુ આર સેટિસ્ફાઈડ ધ સુનર આઈ કેન ગેટ ગોઈંગ. આઈ કેન ગેટ ગોઈંગ. ગેટ ગોઈંગ, ટુ ગેટ ગોઈંગ એટલે કામ શરૂ કરવું અથવા ચાલુ રાખવું. શું કહે છે કે જો તમને સંતોષ થઈ જાય, એન્ડરસનને શું કહે છે કે તમને સંતોષ થઈ જાય તો પછી મને પણ સંતોષ થઈ જાય, મારું કામ જલ્દી જલ્દી પતી જાય, તેટલો જ વહેલો હું પણ જલ્દી જઈ શકું. આઈ હેવ ટુ ટેક ધીસ briefcase back to the cloakroom and see if mine is still there. જો કદાચ મારી બેગ સ્ટીલ ધેર એટલે કે હજુ સુધી ત્યાં હોય, એમ કે છે કે બ્રીફકેસ હું બેક કરી આવું, ત્યાં ક્લોક રૂમમાં જ્યાંથી મેં બ્રીફકેસ લીધી મારા જેવી જ લાગતી હતી તે હું ત્યાં મૂકી આવું, અને જો મારી બેગ ત્યાં હોય તો એ હું લઈ આવું. મિસ્ટર ફિંક્સ સ્ટેટમેન્ટ એન્ડ ધ કન્ટેન્ટ્સ ઓફ હિઝ પોકેટ્સ વર ઇનફ ટુ ટેલ એન્ડરસન વેધર ઓર નોટ ધ સસ્પેક્ટ વોઝ ટેલિંગ ધ ટ્રુથ. મિસ્ટર ફિંક જે છે, બરાબર, મિસ્ટર ફિંકના સ્ટેટમેન્ટ પ્રમાણે, જે સ્ટેટમેન્ટ એમણે આપ્યું એના પ્રમાણે શંકાસ્પદ વ્યક્તિ એટલે કે સસ્પેક્ટ વોઝ ટેલિંગ, જે શંકાસ્પદ વ્યક્તિ હતો, બરાબર, એનું જે નિવેદન હતું એના ખિસ્સામાંની ચીજો પૂરતી હતી. વોઝ ટેલિંગ ધ ટ્રુથ, એ સાચું બોલે છે એવું લાગતું હતું. આ શંકાસ્પદ સાચું કહે છે કે નહીં એ જાણવા માટે એન્ડરસને શું કર્યું, મિસ્ટર ફિંકનું નિવેદન અને તેના ખિસ્સામાંની ચીજો પૂરતી હતી એની બધી જ વાતો સાંભળી લીધી, નિવેદન પણ સાંભળ્યું, એમને એના ખિસ્સામાંની બધી વસ્તુઓ પણ ચેક કરી, બરાબર. ઇઝ ધીસ સસ્પેક્ટ એટલે કે જે પેલો શંકાસ્પદ વ્યક્તિ હતો અ ક્રિમિનલ, ગુનેગાર છે. હાઉ કેન યુ સે સો, તમે આવું કઈ રીતે કહી શકો. ઇફ યુ હેવન્ટ બીન એબલ ટુ ડિસાઇડ યેટ, જો તમે આ શંકાસ્પદ વ્યક્તિના વિશે હજુ પણ નિર્ણય કરી શક્યા ન હો તો કડીઓ તપાસો, અહીં જે કડી આપી છે, ક્લ્યુઝ આપી છે એ તપાસો. ઓર સમ પોઇન્ટર ટુ ધ ક્લ્યુઝ ડેટ હેલ્પડ ધ ઇન્સ્પેક્ટર મેક અપ હિઝ માઇન્ડ, કે જે એના મનમાં ઇન્સ્પેક્ટરે નિર્ણય પર આવવા માટે જે કડીઓ તરફના નિર્દેશો કર્યા છે એ તમે જુઓ. ક્લ્યુઝ આપી છે, કેટલાક ક્લ્યુ આપ્યા છે એટલે કે કડીઓ આપી છે. There is clue in each of the following statement. My briefcase was locked. એણે શું કહ્યું હતું કે મારા પાકીટને તાળું વાગેલું હતું. આગળ શું કહે છે, આઈ ગોટ ટુ ટાઉન ધીસ મોર્નિંગ જસ્ટ બિફોર નૂન ઓન વન ડે રાઉન્ડ ટ્રીપ એક્સકર્ઝન ટિકિટ્સ, એટલે એમ કે છે કે મેં મારી જે એક દિવસની ફરતી પ્રવાસી ટિકિટ પર આજે સવારે 12 વાગ્યા પહેલાં હું શહેરમાં આવ્યો છું. આઈ વોઝ હોપિંગ ટુ ફાઇન્ડ સમ સેકન્ડ હેન્ડ બુક્સ, અને મને થોડા જૂના પુસ્તકો ખરીદવાની આશા હતી. સોલ્યુશન, એનું નિરાકરણ, જે ઉકેલ શું આવ્યો, ધ કન્ટેન્ટ્સ ઓફ ધ સસ્પેક્ટ્સ પોકેટ્સ ડુ નોટ ઇન્ક્લુડ, જે ખિસ્સામાંની વસ્તુ હતી એના સાથે આ મેળ બેસતો નથી. શું તો કે અ કી ટુ ધ બ્રીફકેસ, એના ખિસ્સામાંથી જે વસ્તુઓ નીકળી એમાં ચાવી હતી નહીં. ધ રિટર્ન પાર્ટ, ધ ટિકિટ, જે ફરીથી ટિકિટનો પાછો ફરવાનો ભાગ હતો તે હતો નહીં. ઇનફ કેસ ફોર બાઇંગ બુક, ઇનફ કેશ એટલે કે પૂરતી રકમ, પૂરતા પૈસા, પુસ્તકો ખરીદવા માટે એની પાસે પૂરતા પૈસા ન હતા. ફિંક વોઝ એરેસ્ટેડ એન્ડ ચાર્જડ, એટલે કે આરોપ મૂકવામાં આવ્યો, ફિંકને એરેસ્ટ કરવામાં આવ્યો, ધરપકડ કરવામાં આવી અને આરોપ મૂકવામાં આવ્યો. ઇટ વોઝ ઇઝી ટુ ફાઇન્ડ ધ ઓનર ઓફ ધ બ્રીફકેસ, શું આ પાકીટના માલિકને શોધી કાઢવાનું કામ સહેલું હતું. ઇટ ટર્ન એટલે કે એ વેળાએ ટર્ન આઉટ ધેટ હી હેડ પુટ હિઝ બ્રીફકેસ ડાઉન વાઇલ
બાઇંગ ધ ન્યૂઝપેપર. એ ત્યાં પાકીટ ભૂલી ગયો હતો, એણે નીચે મૂક્યું હતું. સમાચારપત્ર ન્યૂઝપેપર ખરીદવા આવ્યો. એ જે પેલો બ્રીફકેસનો માલિક હતો, ઓનર હતો, તે જ્યારે ન્યૂઝપેપર ખરીદવા આવ્યો ત્યારે તેણે ત્યાં મૂક્યું હતું. એન્ડ જસ્ટ ઇન અ વિંક, અને આંખના પલકારામાં, વિંક એટલે આંખના પલકારામાં, ઇટ હેડ ડિસએપિયર્ડ, તે ડિસએપિયર્ડ થઈ ગઈ. ધ બેક પીકર એટલે કે કુકડઅપ, ફેબ્રિકેટેડ બનાવી ઘડી કાઢવામાં આવ્યું. અ વેરી ગુડ સ્ટોરી, જે પેલો બેગ પીકર હતો, જેણે પેલું આ બેગ ઉઠાવી લીધી હતી, એણે આંખના પલકારામાં પાકીટ ગુમ કરી નાખ્યું. એ તો સિદ્ધ થઈ ગયું, પણ એણે સરસ મજાની એક સ્ટોરી બનાવી. તો હી ફોરગટ ધેટ ટુ મેચ થિંગ્સ, એણે આ બધી થિંગ્સ જે આપી કે મારી પાસે આ છે તે છે, બરાબર, મેં તાળું માર્યું હતું, બરાબર, પણ એની ચાવી તો મળી નહીં. ઓકે, કાઢી, પણ એ પાકીટમાંથી એણે બધી જે સ્ટોરી બનાવી કાઢી હતી, ત્યારે એની પાસે જે જે વસ્તુ હતી તેના આધારે શું કહેવાય કે એના પોકેટમાં ચાવી મળી ન હતી. ચીજો જે કંઈ હતી તે તો એ બધું કહેવાનું સરખું ભૂલી ગયો હતો. ઓકે, સો સ્ટુડન્ટ્સ, અહીં સુધી તમને સારી રીતે સમજ પડી ગઈ હશે, બરાબર. લેટ્સ આપણે હવે ચાલુ કરીશું ક્વેશ્ચન આન્સર. એક્ઝામમાં બેટા તમને આવી રીતે એક પેરેગ્રાફ આપ્યો હશે અને પેરેગ્રાફના આધારે તમને ક્વેશ્ચન આપ્યા હશે. એ ક્વેશ્ચનના તમારે પેરેગ્રાફમાંથી ક્વેશ્ચનના આન્સર શોધીને લખવાના રહેશે. ઓકે, આપણે આખું ચેપ્ટર ચલાવી દીધું છે, એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે શું કહેવા માંગે છે છુપાચોર વિશે, બરાબર, સ્નીક થીફ વિશે. તો હવે આપણે ફરીથી એક વખત આ પેરેગ્રાફને બહુ ઝડપથી જોઈ લઈશું અને એના ક્વેશ્ચન આન્સર રિપીટ કરીશું. રાઈટ. અ ફ્યુ મિનિટ્સ લેટર ધ ઇન્સ્પેક્ટર સ્પોટેડ ધ મેન. થોડીક જ મિનિટો બાદ ઇન્સ્પેક્ટરે માણસને શોધી કાઢ્યો. હી વોઝ એન્ટરિંગ ધ સ્ટેશન કોફી શોપ, કે જે એન્ટરિંગ એટલે કે સ્ટેશન કોફી શોપમાં એન્ટરિંગ કરી રહ્યો હતો, પ્રવેશ કરી રહ્યો હતો. નાવ હી વોઝ કેરિંગ લેટર બ્રીફકેસ. એ હવે શું એની પાસે શું હતું? બ્રીફકેસ એટલે કે પાકીટ હતું લેટરનું. ધ મેન સેટ ડાઉન એટ ધ વેકન્ટ કોર્નર ટેબલ, પ્લેસિંગ ધ બ્રીફકેસ બિટવીન હિઝ ચેર એન્ડ ધ વોલ. જે પેલો માણસ હતો એણે જે બિટવીન હિઝ ચેર એન્ડ વોલ એટલે કે એની ખુરશી અને દિવાલની વચ્ચે એના પેલું જે બ્રીફકેસ હતું એનું પાકીટ હતું એ મૂક્યું અને ટેબલ ઉપર બેસી ગયો, કોર્નર ઉપરની ખાલી ટેબલ પર. ધ ઇન્સ્પેક્ટર ફોલોવડ હિમ એન્ડ સેટ એટ હિઝ ટેબલ એન્ડ આસ્ક્ડ હિમ ટુ કમ ઓવર ધ સ્ટેશન માસ્ટર્સ ઓફિસ ટુ આન્સર અ ફ્યુ ક્વેશ્ચન અબાઉટ ધ ઓનરશિપ ઓફ બ્રીફકેસ. કે પેલા જે સ્ટેશન માસ્ટરની ઓફિસ હતી ત્યાં ઇન્સ્પેક્ટરે એને બોલાવ્યો, એનો ફોલો કર્યો, એને ટેબલ પર બેસી ગયા અને કહ્યું કે તને થોડા પ્રશ્નો પૂછવા છે તો તું ત્યાં આવ. ડેટ હી હેડ વિથ હિઝ, એની સાથે જે પેલું બેગ હતું તેના વિશે પ્રશ્ન પૂછવા હતા. ધ મેન ક્લેમ્ડ, પેલા મેને આર્ગ્યુ કર્યું, એંગ્રીલી એકદમ દાવો કર્યો ગુસ્સેથી, ડેટ ધ બ્રીફકેસ વોઝ હિઝ, કે તે બ્રીફકેસ જે હતું પાકીટ હતું એનું જ છે એવું એણે દાવો કર્યો. બટ હી એગ્રીડ ટુ ગો અલોંગ, એની સાથે એ જવા સંમત થયો. ઇન ધ સ્ટેશન માસ્ટર્સ ઓફિસ ધ બ્રીફકેસ લે ઓપન ઓન ધ ડેસ્ક, રિવીલિંગ અ ફાઇલ ઓફ પેપર્સ. જે પેપર્સ હતા, ફાઇલ પેપર્સ એન્ડ એન્વલપ, જે એન્વલપમાંથી જ્યારે પેપર ડેસ્ક ઉપર બધું મૂકવામાં આવ્યું ટેબલ ઉપર, ત્યારે એની અંદરથી થોડાક ફાઇલમાં થોડા પેપર્સ નીકળ્યા. એન્ડ કન્ટેનિંગ અબાઉટ ધ 20,000, અને $20,000 એનામાંથી નીકળ્યા. ઓફ ઓ ધીસ ઇઝ નોટ માય બ્રીફકેસ શાઉટેડ મિસ્ટર રિંગ. મિસ્ટર ફિંકે શું કહ્યું કે આ તો મારી બેગ છે જ નહીં. બિફોર વી ઓપન ધીસ બ્રીફકેસ મિસ્ટર ફિંક, બિગાન ધ ઇન્સ્પેક્ટર એટલે કે ઇન્સ્પેક્ટરે ચાલુ રાખ્યું. શું કહ્યું કે બિફોર વી ઓપન ધીસ બ્રીફકેસ, એમણે ચાલુ રાખીને શું કહ્યું, મિસ્ટર ફિંક, આ બ્રીફકેસ ઓપન કરવા પહેલાં યુ ટોલ્ડ અસ ઇટ વોઝ ડેફિનેટલી યોર્સ, તમે કહ્યું હતું કે ખરેખર તમારી છે. એન્ડ ઇટ કન્ટેન ઓનલી અ કપલ ઓફ મેગઝીન, અને એમાં ફક્ત મેગઝીન જ છે. નાવ યુ ડિનાય ડેટ, હવે તમે ના પાડો છો ડેટ યુ આર ધ ઓનર, કે આના તમે ઓનર નથી. હાઉ ડુ યુ એક્સપ્લેન દેટ, આવું તમે કઈ રીતે કહી શકો, બરાબર. હવે એના ક્વેશ્ચન આન્સર જોઈશું આપણે. ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ વોઝ ધ મેન કેરિંગ. કેરિંગ એટલે શું લઈને જતો હતો માણસ? જે પેલો છુપો ચોર હતો એની પાસે શું હતું? The man was carrying a leather briefcase. The man was carrying a leather briefcase.
Second question, where did the man put the briefcase? Where એટલે કે ક્યાં? Man એટલે કે માણસે put the briefcase ક્યાં મૂક્યું એણે? પેલા માણસે briefcase ક્યાં મૂક્યું? The man put the briefcase between his chair and wall. The man put the briefcase between his chair and the wall. The man put the briefcase between his chair and the wall. Okay, now third question, what did the inspector tell the man? What did the inspector tell the man? માણસને ઇન્સ્પેક્ટરે શું કહ્યું? શું કહ્યું? તો કે the inspector asked, પૂછે છે, that the man to come over the station master's office to answer a few questions about the ownership એટલે કે માલિકી of the briefcase that he had with him. The inspector asked the man to come over to the station master's office to answer a few questions about the ownership of the briefcase that he had with him. Question number 4. What did the man claim? What did the man claim? શું એણે કર્યું? ક્લેમ શું કર્યું? શું ના પાડે એટલે એણે શું વિરોધ કર્યો? The man claimed that he was the owner of the briefcase. He was the owner of the briefcase. The man claimed that he was the owner of the briefcase. He was the owner of the briefcase. Okay, so students, I hope that કે આજના આ વિડીયો લેક્ચરમાં આ ચેપ્ટર 6 વિશે તમને સારી રીતે સમજ પડી ગઈ હશે. એન્ડ ટુ રાઇટ ડાઉન ધીસ ક્વેશ્ચન આન્સર ઇન યોર ટેક્સ્ટબુક નોટબુક. ઓકે, ટેક્સ્ટની જે નોટબુક છે એની અંદર તમારે આ ચેપ્ટરના ક્વેશ્ચન આન્સર, સ્પેલિંગ્સ, નિયરેસ્ટ મિનિંગ લખવાના રહેશે. ઓકે, ધેન આગળ આપણે જોઈશું એના નિયરેસ્ટ મિનિંગ. ચાર્જ, એક્યુઝ, બ્લેમ, દોષ દેવો. ક્લ્યુ, હિન્ટ, ચાવી. પઝલ, કન્ફ્યુઝ, પ્રિપ્લેક્સ, મૂંઝાયેલું. રેસ્ટલેસ એટલે કે બેચેન. ઇમ્પેશન્ટ એન્ડ એક્શિયસ. સ્નીક એટલે કે ચોર, છુપો ચોર. ચીટ, ડિસઓનેસ્ટ, કનિંગ. હલકત કહીએ ને, સસ્પેક્ટ એટલે શંકાસ્પદ વ્યક્તિ. તો ડાઉટફુલ, સસ્પિશિયસ. ટર્મિનલ, સ્ટેશન, પ્લેટફોર્મ, મથક. ટુ કુક, ફ્રેમ, ટુ ફેબ્રિકેટ, ઘડી કાઢવું. ટુ ડિનાય, રિફ્યુઝ, ટુ સે નો, ટુ ડિક્લાઇન. ટુ રિવીલ, ટુ ડિસ્ક્લોઝ, ટુ ટેલ, ટુ શો. ટુ સ્પોટ, ટુ સી, ટુ ડિસ્કવર, ટુ લોકેટ. વેકેન્ટ, એમ્પ્ટી, વોઇડ, બાર, ખાલી. ઓકે, સો સ્ટુડન્ટ્સ, આઈ હોપ દેટ કે તમને આજના વિડીયો લેક્ચરમાં સારી રીતે સમજ પડી ગઈ હશે. ઓકે બેટા, સો તમારે આ બધા જ નિયરેસ્ટ મિનિંગ પણ તમારી નોટબુકમાં લખવાના રહેશે.